જય માતાજી ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં તો છો? તો મારા નવા વ્લોગમાં આપના બધાનું હાર્દિક સ્વાગત છે। આજે અમારા સોંગનું શૂટિંગ છે કોટડામાં, તો ચલો વ્લોગમાં બનાવી દેજો, તમને બતાવો શૂટિંગ કઈ રીતના થાય છે। કંઈ નહીં, જો બપોરના વાગ્યા છે 12 અને અમે કરીએ અત્યારમાં સોંગનું શ્રી ગણેશ। તો આ છે અમારા એસકે વેગરના માલિક, અને પાછળ છે ચંદ્રિકાબેન ભીલ, અને એની પાછળ છે નજીરા ઉર્ફે નિશુ। તો અત્યારમાં અમે શ્રી ગણેશ કર્યા છે, અને ટૂંક જ સમયમાં અમારું સોંગ સ્ટાર્ટિંગ થવાનું છે। તો કાંઈ નહીં, વ્લોગમાં બન્યા રહેજો અને તમને પણ ખૂબ મજા આવશે। આ છે અમારા કેમેરામેન, અને કાંઈ નહીં, તો મને એમ થયું કે લઈને હું કેમ બાકી રહી જાઉં, એટલે મેં પણ શ્રી ગણેશ કરી નાખ્યા। તો હવે આપણે છે ને શ્રી ગણેશ કરીને હવે ચંદ્રિકાબેનને કહીશું કે તમે શ્રીફળ વધારી નાખો। શ્રી ગણેશાય નમઃ। હવે અમારા સોંગનું શૂટિંગ સ્ટાર્ટ થઈ ગયું છે, અને ચંદ્રિકાબેનને અને નજીરાને અમે બુલેટ હાંકવાનું કીધું, પણ અમને એમ થયું કે હમણાં એ આ ગેટ છે ને એની બહાર જવા દેશે, પણ એવું ના થયું। ના એમ ન જાય ને, કારણ કે એનું બુલેટ ઘડીએ બંધ પડી જતું હતું। પછી આ લોકોનું બુલેટ ચાલુ થયું અને એ તો ભાગ્યા હો। મને એમ થયું કે આ બે ફરવા વ્યા જશે તો ના પછી એને બોલે પાછા આ નો હાલે, રૂપે કાપ્યું એટલે પાછી સ્ટાર્ટ કરી બુલેટ અને પાછા ગયા, અને મને થયું તો ગયા ત્યાં ફરવા। ના એમ થોડી હું જવા દઉં એકલા। પછી મેં કીધું હાલો તો બે અહીં બેસી જાવ। તો બેઠા બે લિપસિંગ આપી, આપણે જોઈએ ચલો લિપસિંગ કેમ આપે છે। પછી તો આ કેમેરામેન બતાવવા ગયા, તમે જોવો તો બે કેમ ગાતા હતા। પછી તો આ ભાઈ અમારા છે ને ઉપર ચડીને ડોકા મારે, જો તો પછી તો હસવા લાગ્યા। પછી એને એમ થયું કે આ નો મજા આવી, પછી એકને બેહાડી પાછું કેમેરો ચાલુ કર્યો, પછી કીધું તમે ગાવા માંડો, એને પછી ગાવાનું ચાલુ કર્યું, અને અમે બધા જોતા રહી ગયા। પછી તો ઓલી નજીરા આમ જોવે હો, આમ ન હોય। પછી તો મને એમ ઘરના બેને હિંચકા ખવડાવવાનું કહી દઉં, પછી તો આ હિંચકા ખવડાવ્યો બેને, ખાવ હિંચકા, અને આ તો કેમેરા લઈને ઊભા રહી ગયા। આ તો બે આમ જોતો કેવા હલે હિંચકા, મને એમ થયું ને ભૂત થયું, ના હું ત્યાં બેઠી હતી। પછી તો અમે આવી ગયા દરિયે થોડુંક શૂટ બાકી હતું, પછી બેહાડ્યા બેને ગાડીમાં, અને આ જો કેમેરાવાળા ભાઈ ચડી ગયા માથે, ગાડી માથે કેમેરો ચાલુ કર્યો। પછી તો આ બેને ફરવા મોકલ્યા, અને આપણી થશે હમણાં એન્ટ્રી હો બાકી, જોજો તમે હમણાં। તમે મારી એન્ટ્રી કેવી લાગી ને એ કોમેન્ટ કરજો ફટાફટ। એને તો મને મોઢા વગાડવાનું કીધું। પછી તો અમે આવી ગયા દુકાનમાં થોડુંક શૂટિંગ બાકી હતું, તો એ શૂટિંગ પૂરું કર્યું। આમાં કેટલા બધા કાચ સરસ મજાના। પછી આ બે જો કાચ જોવા મળ્યા, જાણે લઈ લેવાના હોય એમ।